રથયાત્રા નજીક છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથના દર્શનાર્થે સુરતના મંદિર ખાતે પધાર્યા હતા। તેમણે યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। સાથે સાથે ખાડીપુર વિસ્તારમાં વહેલી તકે શાંતિ અને સુવ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તે માટે ભગવાન પાસે આશીર્વાદ પણ માંગ્યા હતા। આગામી રથયાત્રાના સ્થળોએ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારી ઝડપી ગતિએ ચાલી રહી છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે ભગવાન જગન્નાથના મંદિર ખાતે પધારી ભગવાનના દર્શન કર્યા હતા। તેમણે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। ગૃહમંત્રીએ જણાવ્યું કે રથયાત્રામાં ભગવાનના ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે, તેથી સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે જરૂરી છે। તેમણે યાત્રા દરમિયાન કોઈ અશાંતિ ન થાય તે માટે તંત્ર દ્વારા ચાંપતો વલણ ધરાવે અને સલામતી માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે તેમ પણ જણાવ્યું હતું। ખાસ કરીને ખાડીપુર વિસ્તારમાં પાછલા કેટલાક સમયથી ચાલી રહેલી તંગ પરિસ્થિતિઓની આગળ વધતી ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને ભગવાન પાસે દુઃખી અને ભયભીત વિસ્તારોમાં વહેલી તકે શાંતિ અને સામાન્ય જીવન પદ્ધતિ પુનઃસ્થાપિત થાય તે માટે આશીર્વાદ માંગ્યા હતા। આ અવસરે મંદિર પ્રાંગણમાં ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના યોજાઈ હતી। પંડિતોએ ગૃહમંત્રીને વિધિ મુજબ દર્શન કરાવ્યા હતા અને આખરે હરિભક્તોની હાજરીમાં ગૃહમંત્રીએ શાંતિ, સુખાકારી અને સમગ્ર સુરત શહેર માટે કલ્યાણની કામના સાથે વિદાય લીધી હતી। ભગવાન જગન્નાથના શરણે જઈ રાજ્યના ગૃહમંત્રીએ રથયાત્રાની સફળતા અને શાંતિપૂર્ણ સંપન્નતા માટે પ્રાર્થના કરી હતી। ખાડીપુર વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે ભગવાનના ચરણોમાં નમન કરતા ગૃહમંત્રીએ સમગ્ર શહેર માટે શુભકામનાઓ પણ આપી। તાજેતરમાં સુરતના ખાડીપુર વિસ્તારમાં બનેલી તંગ પરિસ્થિતિ અને સોશિયલ માધ્યમોમાં વાયરલ થયેલા કેટલાક વિવાદાસ્પદ વિડીયોઝની પૃષ્ઠભૂમિમાં ગૃહમંત્રીએ ખાડીપુર વિસ્તારમાં ફરી શાંતિ અને સામાજિક સુમેળ જળવાઈ રહે તે માટે ભગવાન જગન્નાથના ચરણોમાં ખાસ પ્રાર્થના કરી હતી। તેમણે જણાવ્યું કે તંત્ર ચોકસાઈથી કામ કરે છે, પરંતુ શાંતિ માટે સમગ્ર સમાજનો સહકાર જરૂરી છે। ભગવાન જગન્નાથ સર્વેને સદબુદ્ધિ આપે અને વાયરસ કરતાં સ્નેહ ફેલાય તે પ્રાર્થના કરું છું। મંદિર પ્રાંગણમાં ગૃહમંત્રીએ પોલીસ વિભાગના અધિકારીઓ અને મંદિર સંચાલકો સાથે રથયાત્રા સંદર્ભે તૈયારીની પણ સમીક્ષા કરી હતી। ટ્રાફિક વ્યવસ્થા, ડ્રોન મોનિટરિંગ, સીસીટીવી કવરેજ, વોલેન્ટિયર્સની તૈનાતી સહિત તમામ પોઈન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે અવિધ્ય માટે તંત્ર તૈયાર છે। હવે ભગવાનના આશીર્વાદ અને લોકોના સહયોગથી યાત્રા વધુ શુભ બની રહે તેવી આશા છે। દર્શન સમયે મોટી સંખ્યામાં હરિભક્તો પણ હાજર રહ્યા હતા। ગૃહમંત્રીએ તેમના વચ્ચે રહીને સૌને શાંતિ, ભક્તિ અને સહિષ્ણુતાનું પાત્ર થવા અનુરોધ કર્યો હતો। જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સંવેદના હોવી જોઈએ એમ તેમણે કહ્યું। દર્શન બાદ તેમણે મંદિરના પૂજારીઓનો આશીર્વાદ લઈને પ્રસાદ ગ્રહણ કર્યો હતો।